ફ્રેન્ડ્સ, આપણે બનાવીશું મસૂરની દાળ. તો મસૂરની દાળ લેવા માટે મેં 2 લોટા પાણી આમાં ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે આ મસૂરની દાળ લીધી છે, જે 100 ગ્રામ છે. ગ્રામમાં જોઈએ પણ પાણી ગરમ થયું છે, આમાં આપણે એડ કરી દઈશું. અને આને થોડીક વાર બફાવા દઈશું. દાળ ચેક કરીએ. દાળ હવે પ્રોપર ચડી ગઈ છે. હવે આપણે આનો વઘાર કરીશું. મસૂરની દાળનો વઘાર કરીશું. તો આપણે જીરું એડ કરીશું, 4 લવિંગ અને ડુંગળી એડ કરીશું. ડુંગળીને થોડી ખાવા દઈશું. મસૂરની દાળમાં લવિંગ અને લસણનો સ્વાદ બહુ સરસ લાગે છે. હવે આપણે લસણ એડ કરીશું. અને બી થોડું ચડવા દઈશું. હવે ટામેટાં એડ કરીશું. મિક્સ કરીશું ટામેટાને. ટામેટાને થોડા નરમ થવા દઈશું. હળદર, ધાણા જીરું એડ કરીશું. મિક્સ કરીશું. થોડી વાર રહેવા દઈશું. હવે આમાં દાળ એડ કરીશું. દાળને મિક્સ કરી દઈશું. હવે ઢાંકણું ઢાંકી થોડી વાર રહેવા દઈશું. હવે આપણે દાળ ચેક કરીશું. દાળ પ્રોપર ચડી ગઈ છે. તો આપણે આમાં લીલા ધાણા એડ કરી દઈશું. અને મિક્સ કરીશું. દાળ એકદમ થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરીશું. ચાલો હવે આપણે દાળને સર્વ કરીશું. ભાખરી, હા, વઘારેલી ખીચડી. તમને આ મારો વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કહેજો. અને હા, મસૂરની દાળ તમે પણ બનાવવાનું ચૂકશો નહીં. અને તમે ક્યાંથી વિડીયો જોવો છો મને ચોક્કસ કમેન્ટ કરીને કહેજો. થેન્ક યુ.